અમારા જે દાદા હતા એ કહેતા હતા કે ચવાણું વેચવા માટે ના બનાવો, તમારે ખાવા માટે બનાવો। દાખલા તરીકે તમે ઘેર ખાવ છો તો 19-20 વસ્તુ ના ખાઓ। જે અમારી પેઢી આગળ આવી છે અને આ છઠ્ઠી પેઢી થઈ છે એનું કારણ શું છે? એ અમારે પોતાને ખાવા માટે બનાવીએ છીએ, એ ધ્યાનથી જ બનાવીએ છીએ। વેચવા માટે એટલે વેચી કરીને નવરા થયા એવું નથી, ગ્રાહકને પાછા બોલાવવાના છે અને વર્ષો સાથે આપણે સંબંધ રાખવાના છે। મિત્રો, હું આવ્યો છું માણેક ચોકના આઇકોનિક જગ્યા જૂના શેર બજાર ચવાણાવાળાના ત્યાં, અને જૂના શેર બજાર ચવાણાવાળાને ત્યાં આપણે આજે વાત કરીશું ચવાણાની જે પ્રોપર વ્યાખ્યા હોય ને। ગણપતભાઈ, કેમ છો? બસ, જૂના શેર બજારમાં આપનું સ્વાગત છે। આપણા વ્યુઅર્સને આપ જણાવો કે ચવાણાની વ્યાખ્યા શું હોય અને આપણું જે ચવાણું છે એ કેમ આપણું પ્રખ્યાત છે? આપણી આ છઠ્ઠી પેઢી થઈ, આ ચવાણાની 13 આઈટમ છે। એમાં 13 આઈટમમાં 5 જાતનું ચવાણું બને। એક તીખું બને, એક મોરું બને, એક મીડિયમ, ચોથું છે એ ઝીણું બને અને પાંચમું છે એ મોટું બને। ચવાણાની આ 13 આઈટમની વ્યાખ્યા છે। બીજી બધું વસ્તુ નાખવી હોય તો નખાઈ શકે છે, પણ આ જે ચવાણાની વ્યાખ્યા છે એ આ 13 આઈટમની જ છે। જેવી રીતે છે રતલામી છે, ફૂલવડી, ટમટમ, જાડી સેવ, તીખી સેવ, મમરી, મગ, દાળ, ચણા 100 ગ્રામ, દાળમૂઠ, ઝીણી સેવ, મોરો કેવડો અને આ તીખો કેવડો। હવે દાખલા તરીકે ગ્રાહકે આ 250 ગ્રામ માંગ્યું અને આ 300 ગ્રામ થયું, બરાબર। જ્યારે આ 300 ગ્રામ થયું તો 50 ગ્રામ કાઢવું પડે। એ કાઢવા માટે આ ઉપરથી કાઢીએ તો કેવડો નીકળી ગયો હોય, બરાબર, તો એનો સ્વાદ ના લાગે, બરાબર। એવી રીતે એને કાઢવા માટે ચમચાથી આમ હલાવીને કાઢવાનું નીચેથી, જેથી કરીને બધી વસ્તુ આવી જાય અને આ વ્યવસ્થિત વજન થઈ જાય। ચવાણામાં તીખું આવ્યું, મોરું આવ્યું, મીડિયમ આવ્યું। અચ્છા, હવે આ ઝીણું ચવાણું, બરાબર, અને આ છે મોટું ચવાણું। અચ્છા, આ ઝીણું ચવાણું છે એ લોકો જે ગયડા છે, બરાબર, એ આ ઝીણા ચવાણામાં બુંદીના લાડુ ભૂકો કરીને નાખતા હતા અને લાકરસી, એ 2 વસ્તુ નાખી અને ખાતા હતા। હવે ત્રીજી 5મી આઈટમ, આ જે મોટું છે, બરાબર, એ મૂસળમાં લઈ જાય। દાખલા તરીકે કે ઘરમાં બટાકાનું શાક રસાવાળું બનાવ્યું હોય, આ મોટું ચવાણું લઈ જાય, બરાબર, તો એ બટાકાના શાકમાં ઉમેરી દે એટલે મૂસળ થઈ ગયું। આ અમારું જે ચવાણું છે એ લોકોને ખબર પડે અને ખાય, એની અલગ અલગ પદ્ધતિથી ખાય છે લોકો, બરાબર। અચ્છા, દાખલા તરીકે આપણે ક્યાંક હોટલમાં જમવા ગયા હોય, જમી તો ક્યાંક મીઠું વધારે હોય, બરાબર, તો આપણે એને કહીએ કે ભાઈ તમારા મીઠું વધારે છે, તો મેનેજર આવીને કહે કે સોરી સાહેબ, નવો માણસ છે, થોડું મીઠું વધારે। તો એની એ ઘેર થયું હોય તો આપણે કહીએ, વહુને કહીએ કે ઘેરથી ને કહીએ કે તને રાંધતા નથી આવતું, શાકમાં મીઠું વધારે નાખ્યું છે। આ અમારી ક્વોલિટી એવી છે કે માણસને સંતોષ બધી વસ્તુનું થાય। અચ્છા, બીજી વાત કે અમારા જે દાદા હતા એ કહેતા હતા કે ચવાણું વેચવા માટે ના બનાવો, તમારે ખાવા માટે બનાવો। દાખલા તરીકે તમે ઘેર ખાવ છો તો 19-20 વસ્તુ ના ખાઓ, બરાબર। બહાર તમે જમવા ગયા હોય ત્યાં 19-20 હોય તો કમ્પ્લેન કરીને પેલો કે નવો માણસ છે ને એ કરીને દે। જે અમારી પેઢી આગળ આવી છે અને આ છઠ્ઠી પેઢી થઈ છે એનું કારણ શું છે કે અમે અમારા આ જે ચવાણાની બધી જે આઈટમો અમે બનાવીએ છીએ, ફેન્સી આઈટમો બનાવીએ છીએ, રેગ્યુલર આઈટમ બનાવીએ છીએ, એ અમારા પોતાને ખાવા માટે બનાવીએ છીએ, એ ધ્યાનથી જ બનાવીએ છીએ। વેચવા માટે એટલે વેચી કરીને નવરા થયા એવું નથી, ગ્રાહકને પાછા બોલાવવાના છે અને વર્ષો સાથે આપણે સંબંધ રાખવાના છે। કારણ કે આજે વેચીને કાલે બોલાવવાના નથી એવું નથી, આ સંબંધ વર્ષોના છે, જેથી કરીને અમે આ અમારી પેઢીનું નામ રહે અને અમારી બ્રાન્ચો છે, બરાબર, 6 બ્રાન્ચો છે, એ 6 બ્રાન્ચોમાં જ આ રીતે જ વેચાય છે। પણ જે જૂના ગ્રાહક છે એ અહીંયા માણેક ચોક બ્રાન્ચમાં જ આવવું પડે છે, કારણ કે ત્યાં શું હોય છે કે જે મિક્સ કરવાનું સ્ટાઇલ છે એ થોડી 19-20 થઈ જાય છે, એટલે લોકોને શું ચવાણામાં ડુપ્લિકેટ છે, પણ ડુપ્લિકેટ નથી। ચવાણ જૂના શેર બજારની બ્રાન્ચો તો છે જ, બરાબર, ડુપ્લિકેટ ના હોય, બ્રાન્ચો જ છે, આ રજિસ્ટ્રેશન છે, એટલે કોઈ ડુપ્લિકેટ કરે નહીં। પણ જે મિક્સિંગની વ્યાખ્યા છે એ જે અમારા જે જૂના ગ્રાહકો છે એ માણેક ચોકમાંથી લે તો જ એમને સંતોષ થાય। માણેક ચોકના ગ્રાહક બીજે જાય તો એમને મજા ના આવે, એટલે માણેક ચોકના ગ્રાહકને માણેક ચોકમાં જ આવવું પડે અને બીજી બ્રાન્ચના ગ્રાહક અહીંયા આવે તો એમને સંતોષ થાય।
પણ માણક ચોકના ગ્રાહક બીજે જાય તો એમને સંતોષ ના થાય. મિત્રો, ગણપતભાઈએ જેમ જણાવ્યું કે ચવાણાની શું વ્યાખ્યા હોય અને એમનું જે આ 13 આઈટમવાળું જે ચવાણું છે એ કેમ ફેમસ છે અને એમાં કઈ કઈ વેરાયટી મિક્સ થાય છે. તો ગણપતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે મળીશું આપણે મોહિતભાઈ જોડે. આપણા જે આ 13 આઈટમ ચવાણા સિવાય કઈ કઈ વસ્તુ અહીંયા અવેલેબલ છે અને કઈ કઈ વસ્તુ પાર્સલ થઈ શકે છે, તમે ઘર બેઠા કઈ કઈ વસ્તુ મંગાવી શકો છો તેની આપણે માહિતી લઈશું અને ફરીથી જાણીશું કે 13 આઈટમ સિવાય કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ. તો મોહિતભાઈ, આપણે દર્શકોને કંઈ કહેવા માગશો? આપણે જે અલગ અલગ વેરાયટીઝ છે, જેમ કે અલગ અલગ ઘણી બધી 60 થી 70 આઈટમ છે. આ છે મિસ્ટર મોહિત નાગર અને આ છે શેર બજારનું જૂનામાં જૂનું કોમ્પ્લેક્સ. તો મોહિતભાઈ, આપણે હવે જઈશું અને મને ડિટેલમાં માહિતી આપો. હા, મિત્રો, આપણી આ જે જૂની જગ્યા છે એની બાજુમાં એક નવો આઉટલેટ છે જેમાં બીજી અલગ અલગ ચવાણાની ને નમકીનની આઈટમો અવેલેબલ છે. તો આપણે હવે આવી ગયા મોહિતભાઈના બીજા આઉટલેટ ઉપર. મોહિતભાઈ, અહીંયા કઈ કઈ વસ્તુ આપણી જોડે છે ઘણી બધી વસ્તુ. ચોકલેટ શક્કરપારા છે, પછી કાજુ બિસ્કિટ છે, બિંગો છે, પેની પાસ્તા છે, પછી રાજસ્થાની ચવાણું છે, પછી મકાઈનો ચેવડો છે, પછી નવરત્ન ચવાણું છે, ઘઉંનું ચવાણું છે, પછી ખટ્ટા મીઠા છે, પછી પાપડનું ચવાણું છે, પછી મરી ગાંઠિયા છે, પછી આપણે હમણાં નવા ચાલુ કર્યા છે આપણે શું કહેવાય મેથીના ગાંઠિયા છે, પછી તુરિયા ગાંઠિયા છે, પછી ભાવનગરી ગાંઠિયા છે, પછી નાયલોન ગાંઠિયા છે, પછી જાડી સેવ છે, પછી રતલામી છે. રતલામીમાં આપણે બે ટાઈપની છે રતલામી, એક તીખીવાળી છે ને એક નોર્મલ છે. પછી એક મોરી સેવ છે, પછી આપણે તીખી સેવ છે, પછી બિકાનેરી સેવ છે, પછી આપણી જોડે આલુ સેવ છે, પછી ફુદીના સેવ છે, ટોમેટો સેવ છે. એવી અલગ અલગ વેરાયટીઝ છે આપણી જોડે. 70 થી 80 આઈટમ અલગ અલગ આપણે અહીંયા મળી જશે. હર એક આઉટલેટ ઉપર મળી જશે. મોહિતભાઈ, આપણે ફરસાણની જે આઈટમો છે એ કયા આઉટલેટ ઉપર મળી જાય છે? આપણી માણેક ચોકવાળી બ્રાન્ચ પણ છે, પછી નહેરુનગર છે, નવરંગપુરા છે અને પાલડી પણ છે. આ બધી જગ્યાએ આઉટલેટ ઉપર 60 થી 70 આઈટમ અલગ અલગ વેરાયટીઝ પણ મળી જશે તમને ત્યાં. નવરંગપુરાવાળી બ્રાન્ચ ઉપર આપણે વસાણા પણ, શિયાળાના વસાણા પણ મળી જશે, જેમ કે અડદિયા પાક છે, સાલમ પાક છે, બદામ પાક છે, મેથીના લાડુ છે. એવી ઘણી બધી વેરાયટીઝ છે. જેમ કે હવે આપણે ચીક્કીમાં પણ આપણને અલગ અલગ વેરાયટી પણ જોવા મળી જશે, જેમ કે ડ્રાયફ્રૂટ ચીક્કી છે, માવાની ચીક્કી છે, પછી સિંગ ચીક્કી છે, પછી તલની ચીક્કી છે. એવી અલગ અલગ વેરાયટીઝ તમને પણ નવરંગપુરાવાળી બ્રાન્ચ ઉપર તમને મળી જશે. જેમ કે આપણે નવરંગપુરાવાળી બ્રાન્ચ છે, જે આપણે દશેરાને લીધે ફાફડા અને જલેબી આપણે વેચી હતી, એવી હવે ઉત્તરાયણ આવી રહી છે. જેમ કે આપણે લીલવાની કચોરી, જલેબી અને ઊંધિયું. જેમ કે આપણે 12 માસ આપણે ફાફડા જલેબી ત્યાં આગળ મળી જશે. પછી સમોસા છે, કચોરી છે, પછી પાપડી છે, પછી વણેલા ગાંઠિયા છે. તમને ફરસાણમાં અલગ અલગ 10 થી 12 આઈટમ તમને ફરસાણની આઈટમ આપણે 12 માસ તમને મળી જશે. જેમ કે આપણે અલગ અલગ ખાખરામાં વેરાયટીઝ છે, જેમ કે પીઝા કોઈન ખાખરા છે, પછી મેગી ખાખરા છે, પછી ચીઝવાળા છે, પછી પાણીપુરી છે અને મસાલા ખાખરા છે. એવા ઘણા બધા આઈટમો તમને મળી જશે. પછી એ સિવાય આપણા જોડે સાદા ખાખરા, જીરાવાળા ખાખરા, ચીક્કીની આઈટમ પણ આપણે અહીંયા મળી જશે. જેમ કે આ મિક્સ ચીક્કી છે, પછી આ સિંગ ચીક્કી છે, પછી આ મિક્સ ચીક્કી છે, તલ અને સિંગની ચીક્કી આવશે. આ ખાલી સિંગની જ ચીક્કી છે. પછી આ માવાની ચીક્કી આવશે. જેમ કે આપણે આ બારડોલીના પાત્રા જે કરકરા પાત્રા આવે છે એ બી આપણે રાખીએ છીએ. જેમ કે આપણે 13 આઈટમ વાળું જવાનું તો છે જ, એ સિવાય અલગ અલગ વેરાયટી, જેમ કે આ તીખો ચેવડો છે, પછી આ નાયલોન સેવ છે, પછી આ તીખી સેવ છે, પછી આ મમરી છે, પછી ચણાની દાળ છે, પછી મગ છે, પછી ચણા ચોર ગરમ છે, પછી આ દાલમૂટ છે. એ બી એ લોકો અલગથી પણ લઈ જાય છે, લોકોને ભાવે બી છે. આપણો તીખો મોરો ચેવડો એ વધારે આપણે ઉપડે છે અને 13 આઈટમ વાળું જવાનું પણ લોકો લઈ જાય છે. તો મોહિતભાઈ, ફરીથી એકવાર આપણા દર્શક મિત્રોને આપણો કોન્ટેક્ટ નંબર, જે વોટ્સઅપ નંબર છે એ જણાવી દો. મારો કોન્ટેક્ટ નંબર છે 800000802008. ઘર બેઠા તમે છે ને વસ્તુઓ મંગાવી શકો છો. અને મારું એડ્રેસ છે માણેક ચોક પોલીસ ચોકીની પાછળ, જૂના શેર બજાર. જૂના શેર બજાર એટલે કે જે ઓટલાવાળા ચવાણાવાળા તરીકે જે ઓળખાય છે એ જ આ જૂના શેર બજાર ચવાણાવાળા. અને હાલ હવે આપની આ ચોથી પેઢી થઈ નહીં મોહિતભાઈ? ચોથી નહીં, 5મી પેઢી. અચ્છા, 5મી પેઢી મોહિતભાઈ અહીંયા હેન્ડલ કરે છે. તો વોટ્સઅપ નંબર આપેલો છે. અને લગભગ તો ગુજરાતમાં અને અમદાવાદમાં જે લોકો આ માણેક ચોકની મુલાકાત લે છે
એમનું આઉટલેટ ક્યાં છે એ વસ્તુ ખબર જ છે. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો મને જરૂર જણાવજો અને આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.